દેશના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રોટરી ઓફ અંકલેશ્વર દ્વારા ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભારત હમકો જાન સે પ્યારા હૈ કાર્યક્રમ યોજાયો હતો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, એર કમાન્ડ અનિલ કુમાર શર્મા, જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર શિવરાજ સુરાલકર, રોટરી ક્લબ ઓફના અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવી તથા રોટરી ક્લબના મેમ્બરો સહિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં દેશભક્તિને ઉજાગર કરતા ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા। રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા આજે 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ભારત હમકો જાન સે પ્યારા હૈ એવા દેશભક્તિ ગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ દરમિયાન કારગિલ યુદ્ધના જેમણે યુદ્ધ લડ્યું તેવા મેજર અનિલ સિન્હા જેઓ ખાસ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, એમનું અમે રોટરી ક્લબ દ્વારા સન્માન કર્યું અને ઘણા બધા જે દાતાઓ છે જેઓ સમાજ સેવા ખૂબ જ અગ્રેસર છે એવા ચિંતનભાઈ ગાંધી એમને જેઓ 100 કરતાં વધારે વખત પ્લેટલેટ ડોનેટ કર્યા છે એઓનું અમે સન્માન કર્યું અને ઘણા બધા ભરૂચ અને અંકલેશ્વરના કલાકારો આજે આ કાર્યક્રમમાં તેમનો પ્રસ્તુતિ તેમના અવાજથી આજે દેશભક્તિની ગાન બધાની સામે રજૂ કરી રહ્યા છે। તો ફરીથી અંકલેશ્વરની જાહેર જનતા અને રોટરી ક્લબ અંકલેશ્વરથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।